અમદાવાદમાં ઋતુ પરિવર્તનની અસર આંખો પર પણ જોવા મળી રહી છે। સિવિલ મેડિસિટી હોસ્પિટલમાં કંજક્ટિવાઇટિસના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। સામાન્ય દિવસની સરખામણીમાં હોસ્પિટલના ઓપીડીમાં 30 થી 40% વધારો જોવા મળ્યો। બેવડી ઋતુની શરૂઆત સાથે જ આંખના રોગના કેસમાં ઉછાળો આવ્યો છે। ખાસ કરીને નાના બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે। કંજક્ટિવાઇટિસના મુખ્ય લક્ષણોમાં આંખ લાલ થવી, પાણી નીકળવું, પિયા થવા અને આંખો ચોંટી જવી શામેલ છે। ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ ઇન્ફેક્શન વાયરલ અને બેક્ટેરિયલ કારણોસર ફેલાય છે। પ્રિકોશનમાં આપણે વારંવાર હાથ ધોવા જોઈએ। ભીડભાડવાળી જગ્યા, બસ કે ટ્રેન કે મોલમાં તમે ફરતા હો તો બધી જગ્યાએ તમે કોઈ બી વસ્તુ અડો તો એના પછી તમે જો તમારે આંખને હાથ લગાવો તો આ ઇન્ફેક્શન થઈ શકે છે। એટલે વારંવાર હાથ ધોવા અને પોતાનું રૂમાલ કે હોય એ સેપરેટ રાખવું, આ બધા પ્રિકોશન લેવાના હોય છે।